Hey guys, back to my blog. तो पहले तो guys તમને ગુડ મોર્નિંગ. તો guys આપણે હજી તો નાસ્તો કરવાનો બાકી છે. તો આપણો ચા અહીંયા ગરમ થાય છે અને આપણે જો કામે જવાનું ટિફિન બની ગયું છે અને ઘરમાં તમને ખબર જ છે કે આપણે રોટલી છે. તો guys આપણે ચા નાસ્તો કરી લઈએ પછી જવાનું આપણે હમણાં પર અહીંયા આપણે તાબુ ગોઠવવાનું હાલે ઓસરીને પાઘડીઓ ગોઠવવાનું ચા નાસ્તો કરી આપણે હવે રિયલ આપણે ચા નાસ્તો કરી લઈ પછી આપણે કામે જઈશું. ગરમ એટલો થઈ ગયો ગાઈસ, આપણે ચા ન પકડી ગયો, ગરમ એટલો થઈ ગયો. આપણે ચા નાસ્તો કરી લીધો અને આપણે હવે એલર્જી કામે. તો પહેલા તો ગાઈસ આપણે ટિફિનમાં તો આપણે હવે ટિફિન લઈ લીધું છે ને આપણે હવે જવાનું છે કામે. એટલે ગાઈસ આપણે બોડી પગીએ છીએ, આપણે બોડી થી લેવાના છે કાન પાને. તો કાન પાપા આવે છે જો આમાં આવે અરે લઈને આપણે જવાનું છે. તો ફાઇનલી ગાઈસ આપણે અમારા પર પગી ગયા છીએ અને આપણે અહીંયા હાલે છે અમારા પર તાબુ ગોઠવવાનું કામ. આજે ખાલી એક ઓસરીનો ભાગ અને એક બારે આગળનું અને એક પાછળ આપણે સંડસ બાથરૂમ જે ગેલેરી છે ને ત્યાં બાકી આપણે ઉપરની સાઈડ. તો આપણે જો હજી કોઈ આવ્યું નહીં, હું કામ ભાગ્યા ત્યાં આવ્યા અહીં. હમણાં કારીગર નહીં આવતા છે, આપણને ફાવે પણ આપણે કામ નહીં કરવાનું. પાણીનું પીને ટેકરનું હાલી આવી ગયો છે ચા. તો ચા ને એવું નકામ પૈસા વાગી ગયું છે એક અને હવે જવાનું છે જમવા. તો આપણે હાથને ધોઈ નાખી જો કારણ કે આપણે હાથ ધોઈ ને આપણે પણ હાથ ધોઈ લેવી. નરેશભાઈ એમને કઈ આપણે હાથ ધોઈ લો અને આપણે હવે આ કારણ કે ફરમાં પડશે તો આપણે હવે જમી લઈએ. હવે જમી લીધું છે ને આપણે હવે કરવાનો છે આરામ. તો નરેશભાઈ આપણે અંદર આરામ કરે અને આપણે બેસીશું ટ્રેક્ટરમાં. તો ગાઈસ આપણે હવે આરામ કરી લઈએ. ગાઈસ આપણે અત્યારે વાગી ગયા છે ને હવે જવાનું છે આપણે કામે. આપણે વાગી ગયા છો ને આપણે હવે જવાનું છે ઘરે. ટિફિનનું ટીંગાડી દઈએ અને આપણે અહીં કરીશું બ્લોગ પૂરો.